વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને ના તો ડોક્ટર કે કમ્પાઉન્ડર દ્વારા સ્ટ્રેચર આપવામાં નહીં આવતા હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। ગોત્રી હોસ્પિટલમાં દર્દીના સગાવાળાને કડવો અનુભવ થયો છે, જેમાં એક દર્દીને હોસ્પિટલમાં પોતાના સગાને લઈને સવારના સુમારે આવ્યા હતા, ત્યારે એક પણ ડોક્ટર કે કમ્પાઉન્ડરે સ્ટ્રેચર આપવામાં મદદ કરી ન હતી। એક પેશન્ટ લઈને આવ્યો, એ લેબરનું કામ ઘરે બેઠેલા છે, પોતું કરતા લપસી પડ્યા, એને લઈને હું આવ્યો, ઇમરજન્સીમાં ગયો, ભાઈ ગયા, એ જે ભાઈ જે બોલાવો એ જેને કે ગાડી તમે સ્ટ્રેચર આ લઈ જાઓ કે છે, તો બે ડૉક્ટરને મળે, ડૉક્ટર કહે કે આરે મને મળો, તો પેલા કે અમારું કામ નથી, અમારે ઇન્જેક્શન આપીએ, બીપી છે એવું કામ કરીએ, પણ સ્ટ્રેચર આ બધી લઈ જાઓ કે અમારે સ્ટાફ નથી, કમ્પ્લેન કરો, આવું પરમાર કરીને એમના સ્ટાફે મને કીધું। સારું કે પછી અહીંયા હજુ ત્યાં જ છે, એક્સરેમાં છે, એક્સરેમાં બી 2.5 કલાકે એક્સરે આવે કે છે। અહીંયા તમે આ તો શું થયું, કોઈ મગજમારી છે? ના મગજમારી નહીં, એને કહ્યું સ્ટ્રેચર છે તમે જાતે લઈ જાઓ કીધું। સિક્યુરિટી તમને અમને શું કહેતા હતા? એક સાઈડમાં આવો કે છે, કેમ ખબર નહીં, એક સાથે એમ ડરે છે અમારાથી, પબ્લિક નહીં કે તો ખબર શું પડે કે સ્ટાફ જ નથી કહે છે, લઈ જવાના સ્ટેશનનો સ્ટાફ નથી। તમારી હિસાબે ઇમરજન્સી કેવું હોવું જોઈએ? ઇમરજન્સી પેલા એકદમ પડી ગયા તો દુખે છે કે આમ જ નથી થતો, એવું હતું। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગોત્રીની મુલાકાતે હોવાથી નેહાબેન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને ખાડે ગયેલી હોસ્પિટલની સુવિધા બાબતે ફરિયાદ કરવા ગોત્રી હોસ્પિટલ પહોંચ્યા છે। અમે સવારે અહીંયા આવેલા પેશન્ટને લઈને, અમારા ઘરે માણસ છે, અરવિંદભાઈ નામ છે એમનું, અરવિંદભાઈ નામ છે એમનું, એ અમારા ઘરે ઝાડુ પોતું કરે છે, 34 વર્ષથી છે અમારા ઘરે। ત્યાં અમારા ઘરમાં કામકાજ ચાલતું હતું, તે પોતું મારતા હતા ઉપર, તો સ્લીપ થઈ ગયા, તો એમને ઊભા નહોતું થતું, પછી મેં ગાડી લઈને આવ્યા, હું ને મારા પપ્પા ગાડીમાં, અને એમના છોકરાને મેં ફોન કર્યો, એમના છોકરાનું નામ રોશન છે, અમે લોકો લઈને આવ્યા, તો અહીંયા આગળ સ્ટ્રેચર પર અમે જાતે નથી લઈ આવ્યા, પછી અમે ત્યાં આગળ જે સિક્યુરિટી ગાર્ડ છે એને કહ્યું કે માણસને મોકલો સ્ટ્રેચર લેવા માટે, લઈ આવો, તો કે અમારું કામ નથી, તેમાં બસ સ્ટાફ નથી, અમે તમને આપીને તમે જાતે લઈ જાઓ, આવો જવાબ આપવામાં આવ્યો। સિક્યુરિટી તમારા મતે કેવી સુવિધા હોવી જોઈએ અહીંયા આગળ? સુવિધા એવી હોવી જોઈએ કે તાત્કાલિક, અહીંયા તમે લખો છો તાત્કાલિક સારવાર, ઇમરજન્સી લખો છો તો ઇમરજન્સી આગળ માણસ ઊભો હોય સ્ટ્રેચર સાથે, તાત્કાલિક સારવાર મળવી જોઈએ કે સ્ટ્રેચર સાથે માણસ લઈ જાય અંદર। કેવો વ્યવહાર હતો એના ડોક્ટરોનો, જેમને તમે પૂછ્યું વ્યવહાર કેવો કર્યો તમારી સાથે? એમને તો સીધું એકદમ રૂડલી વાત કરી કે અહીંયા સ્ટાફ નથી, તમે કમ્પ્લેન કરો, સ્ટ્રેચર તમે જાતે લઈ જાઓ। કોને મળશો, શું રજૂઆત કરવાના? અહીંયા આરોગ્ય મંત્રીને મળ્યું, ઋષિકેશ પટેલને મળ્યું છે મારે, શું રજૂઆત કરશો? એટલે હું એવું કહીશ, મને કહેવાનું હશે તે। ત્યારે વારંવાર વિવાદમાં આવતું ગોત્રી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે, જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાનીએ સમગ્ર મામલે કોઈ ગેરસમજ થઈ હશે તેમ જણાવ્યું હતું। અહીંયા સવારથી આવ્યા છે અને એમને કોઈ પ્રોપર આન્સર નથી આપતા, સ્ટ્રેચર જાતે લેવાનું, એ બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે લોકો, શું કહેવું છે તમારું? ના એવું નથી, ફેસિલિટીઝ છે બધી, એ થોડું કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું હશે, એ સોલ્વ થઈ જશે, એનું કોઈ સવારે 7:30-8 વાગ્યાથી આ રીતે ધરમના ધક્કા ખાવા? ના એવું નથી કંઈ, આપણે અહીંયા તમે જાઓ, બધી ફેસિલિટીઝ, સ્ટ્રેચર બી પડ્યા છે, વ્હીલચેર બી પડી છે, કેઝ્યુઅલ્ટી સાઇડ બી પડી છે, અને જે રીતે છે એટલે પેશન્ટની પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે। ઇનકેસ પ્લસ માઇનસ કંઈક કોમ્યુનિકેશન એરર થયો હશે, એના લીધે જે બી પ્રોબ્લેમ છે એક સોલ્વ થઈ જશે, એનું કોઈ ટેન્શન નથી। બેન ખોટું બોલે છે એવું કહેવાય, કેમ કે એમાં પરિવારમાં આવું થયું છે, બેન આવી રીતે ના એમાં કોઈ ખોટું ના બોલે, બધા સારવાર લેવા આવે છે, અને જેટલા પેશન્ટ આવે બધાની પૂરેપૂરી ધ્યાન રાખવામાં આવે છે। ઇનકેસ પ્લસ માઇનસ કંઈ એરર થઈ ગયું હોય, કમ્યુનિકેશન એરર જ હશે, એવું ના હોય કે અમે પેશન્ટને બેદરકારીથી જોઈએ છે, તો દેટ ઇઝ ડોન્ટ વરી ફોર દેટ, એવું કંઈ બી હશે તો આઈ એમ ધેર, પેશન્ટને કોઈ બી હશે કમ્પ્લેન સોલ્વ કરી આપીશ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।